બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે 8 વાગ્યાના સુમારે ખોરડા અને કણાસરા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બનાસકાંઠાના ડીસા થરાદ હાઈવે ઉપર ટ્રક અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક ચાલકનું જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે મૃતક ટ્રક ચાલકને બહાર કાઢવા માટે જેસીબીની મદદ અને કટરની મશીનની મદદ લેવાઈ હતી। ત્યારબાદ બસના ડ્રાઈવરને પણ ગંભીર ઇજાઓ થતાં થરાદની હોસ્પિટલ સરકારી ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઉપરાંત અન્ય મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી, જેઓને થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળે જોવા મળ્યા હતા। આજે વહેલી સવારે 26મી જાન્યુઆરીના રોજ થરાદ ડીસા હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો।